જેમનો બીજો ઓક્ટોબર 1869 રોજ થયો હતો. તેમનું અવસાન 30 જાન્યુઆરી 1948માં થયું હતું. તેઓ મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ સ્વાતંત્ર્ય પ્રતિભા સંજ્ઞા નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી આખી દુનિયા દંગ રહી છે તેવી રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળને ફિલસૂફી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી પર ખૂબ ઊંડો પ્રભાવ પાડવામાં આવ્યો. તેમની આ ચળવળ એક સત્યાગ્રહ હતો અને આખરે તેમણે સફળતા મેળવી અને એ કરી બતાવ્યું. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુત્રીબાઈ હતું. તેમના પિતા કરમચંદ ગાંધી ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લા સ્ટેટના દીવાન હતા. તે ઉપરાંત રાજકોટ અને વાંકાનેરના પર દીવાન રહ્યા હતા. તેમના મોહનદાસના પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમને 4 પુત્રો હતા. સૌથી મોટો પુત્ર હરિલાલ, ત્યારબાદ મણિલાલ, ત્યારબાદ રામદાસ અને સૌથી નાનો પુત્ર દેવદાસ. 30 જાન્યુઆરી 1948ના દિવસે તેઓ નથુરામ ગોડસે તેઓને ગોળીમારી હત્યા કરી હતી.